ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાનમાં એક કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને, અને અમે એ 3 ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ્સ. કેમ કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય તો 31મી માર્ચ પહેલાં અમારા બજેટના પેમેન્ટ્સ અમારે કરવા પડે. એટલે એ કમિટીમાં 3 વસ્તુ અમે ખરાઈ કરાવ્યા. શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલિવર થયા કે નહીં એ વેરીફાઈ છે. પછી બીજો પ્રશ્ન, એમાં પોઝિટિવ અમને કમિટીએ સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે. બીજું, ક્વોલિટી. આપણે કોઈ ટેન્ડરથી વર્ક ઓર્ડર આપ્યો હોય એ ક્વોલિટી આવી કે નહીં. નંબર 3, શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને ભંગ જેવો લાગે છે? તો નથી લાગતો. કેમ કે રેટ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ એવું કોઈ આ વર્ક ઓર્ડર આપને હું બધાને ક્લેરિફાઈ કરવા માંગુ કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન જ ના થયું અને કોઈ એક પાર્ટીને એમનામ આપી દીધું હોય. એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે, અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે. હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજે એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય. અમે આ પ્રમાણે બહુ ક્લિયર સાથે તમને આ જવાબ આપીએ છીએ. હજીના પણ તમને ડાઉટ હોય, જો અત્યારે હું મિટિંગમાં છું, મારા અધિકારીને મેં ઊભા રાખ્યા છે, તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બહાર હજી પણ એની પછી પણ આપનામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ એ કમિશનર આઈ એમ હિયર. આજે કદાચ મારે હું પહેલામાં હોઉં મિટિંગમાં કેમાં તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું. પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું, જેટલી મારી માહિતીમાં છે એટલું હું આપને ખાતરીથી કહું છું કે તમે પણ એકવાર જોશો તો તમે પણ કન્વિન્સ થશો કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજે લાગતું નથી. બરાબર છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.